સુરત ઉધના રેલવે સ્ટેશન ઉપર આગામી છઠ પૂજા અને દિવાળી તહેવાર નિમિત્તે ઓવરક્રાઉડિંગ વ્યુહાત્મક આયોજન કરતી પશ્ચિમ રેલવે વડોદરા પોલીસ આગામી સમયમાં છઠ પૂજા તેમજ દિવાળી તહેવાર નિમિત્તે બહોળી સંખ્યામાં મુસાફરો રેલવે મારફતે ઉત્તર પ્રદેશ બિહાર રાજ્યમાં તેમજ સ્થાનિક કક્ષાએથી આવાગમન કરતા હોય જેના વ્યુહાત્મક આયોજન અર્થે અત્રેના યુનિટના પોલીસ અધિક્ષક શ્રી અભય સોની સાહેબના વડપણ હેઠળ મીટિંગનું આયોજન કરવામાં આવેલ, જેમાં નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડીએચ ગોર, પશ્ચિમ રેલવે સુરત વિભાગ સુરત તથા એસીપી શ્રી બીસી તથા ટ્રાફિક ડિવિઝન સુરત શહેર તથા એલસીબી પીઆઈ શ્રી ટીવી પટેલ, એલઆઈબી પીઆઈ શ્રી જેબી મીઠાપરા તથા પીઆઈ શ્રી એચડી વ્યાસ તથા મૈતરપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી તેમજ રેલવેના એડીઆરએમ શ્રી મુંબઈ, એઆરએમ શ્રી સુરત, પીઆરઓ શ્રી સુરત, એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ સુરતના અધિકારી શ્રી, આરપીએફ એએસસી શ્રી સુરત, આઈપીએફ શ્રી સુરત તેમજ સ્ટેશન અધિક્ષક શ્રી સુરત તથા અધિક્ષક શ્રી ઉધના, સીએમઓ શ્રી સુરત, કોમર્શિયલ વિભાગના અધિકારી શ્રીઓ ઉપસ્થિત રહેલ, જે મીટિંગમાં નીચે મુજબની આયોજનાત્મક ચર્ચાઓ કરવામાં આવેલ. રેલવે સ્ટેશનના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ, હોલ્ડિંગ એરિયા તેમજ પ્લેટફોર્મો ઉપર ક્રાઉડ મેનેજમેન્ટ, રેલવે સ્ટેશન વિસ્તારમાં રોડ ટ્રાફિક એરિયા મેનેજમેન્ટ, મુસાફરોની સલામતી અને સુરક્ષા માટે HHMDની સુવિધા, રેલવે સ્ટેશન વિસ્તારના વિવિધ પ્લેટફોર્મો ઉપર માઇક્રોફોન, મેગાફોન જેવા સંચાર ઉપકરણોની સુવિધા, મુસાફરો માટે ફર્સ્ટ એડ કિટ તેમજ એમ્બ્યુલન્સની સુવિધા, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તથા કાયદો અને વ્યવસ્થાની જાળવણી સંદર્ભે મીટિંગમાં ગહન ચર્ચાઓ કરવામાં આવેલ. તેમજ સુરત ઉધના રેલવે સ્ટેશન ઉપર આગામી છઠ પૂજા અને દિવાળી તહેવાર નિમિત્તે ઓવરક્રાઉડિંગ મેનેજમેન્ટ અર્થે મુસાફરોના જાનમાલી સુરક્ષા તેમજ સુગમ આવાગમન માટે પશ્ચિમ રેલવે વડોદરા પોલીસ કટિબદ્ધ છે.